બે વસ્તુ માંગી પરમાત્મા પાસે. એક, જ્યારે જીવનમાં કંઈ પણ સારું થાય તો પ્રભુ મને એમાં આપની કૃપા દેખાય, અને મારા જીવનમાં જ્યારે કંઈ પણ ખરાબ થાય તો એમાં મને મારી ભૂલ સમજાય એવી કૃપા કરજો. આપણને ઊંધું થાય, કંઈ પણ ખરાબ થાય ને આ ભગવાનને મારી જોડે શું વેર છે, અને સારું થાય તો એમાં મેં કર્યું, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? અપનો દોષ વિચાર સખીરી ઇનસો કછું ન કહીએ, કૃપા એક લાલન ઝૂકી चाहिए. જીવનમાં જ્યારે કંઈ પણ ખરાબ થાય ત્યારે એમાં પોતાની ભૂલ શોધવી, અને સારું થાય જીવનમાં જ્યારે પણ ત્યારે એમાં ભગવાનને યશ આપવું. આગળ ગોપાષ્ટમીનો પ્રસંગ આવ્યો. ગૌચારણ કરતા કરતા પ્રભુ 10 રસોનું દાન સખાઓને કરે છે. ધેનુકાસુર વધની કથા આવી. તાળવનમાં રહે છે ધેનુકાસુર, પોતે ખાતો નથી ને બીજાને ખાવા દેતો. ઘણા નથી લોકો કે હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દો, એ બધા ધેનુકાસુર. કહેવાનું નહીં, સમજી જવાનું. પોતે ખાય ને બીજાને ખાવા દે, યા પછી એ રીતે ખાય કે બીજાને ભૂખ લાગે, એ પણ ધેનુકાસુર છે. એ રીતે મોઢામાં કોળીઓ ન નાખો કે બીજાની ભૂખ ઉગડે, બીજાને એના ભૂખનો અહેસાસ થાય. સુખ એ રીતે ન ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે. પ્રસન્નતા કરો, આનંદ કરો, પણ કોઈના દુઃખને જગાડવા માટે નહીં. કાલિય નાગના નિગ્રહની કથા આવી. ગેંદ ગઈ, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. પ્રભુ છલાંગ મારીને કાલિય નાગના મસ્તક પર સવાર થઈ ગયા. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર, બિમ બિમ બે નથી કરત નાગ વધુ આઈ. થઈ થઈ કહીને એક એક મસ્તક પર પ્રહાર કરતા પ્રભુ વિષને કાઢે છે. નિર્વિષય બનાવ્યો. ચરણારવિંદ માથે પધરાવ્યા ને, ગરુડનો ભય હતો એટલે અહીંયા રહેતા, પણ હવે તિલક થઈ ગયું, નિર્ભય બની ગયા. ગરુડ એટલે કાળ, જેના મસ્તક પર તિલક છે એને કાળનો ભય રહેતો નથી. આ પ્રભુનું ચરણ છે ને, આમ ચરણ પધરાવવામાં આવે. તિલક એ ચરણા છે. ચરણ મસ્તક પર જેને હોય એને કેવો ભય, નિર્ભય બની જાય. નિર્વિષય કર્યો છે. આગળ સ્તુતિ, સુંદર સ્તુતિ કરી છે નાગપત્નીઓ કે અમને કાંઈ જોઈતું નથી, કેવલ આપના ચરણની ધૂલી જોઈએ છે, ચરણ રજ જોઈએ છે. વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. પરંબાસુર બાંડીર વનમાં રહેતો, બલરામજી દ્વારા એનો નાશ કરાવ્યો, અંતઃકરણાધ્યાસ છોડાવ્યો છે. ગાય અને ગોપોને દાવાનળથી બચાવ્યા. જો જે ક્રિયા બલરામજીથી પણ કરાવી હોય ને, પણ એ ભગવદ આવિષ્ટ હોય બલરામજી, તે ભગવદ રૂપ કહેવાય છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં, યા પુષ્ટિ તમે વ્રજમાં જાઓ, જ્યાં જ્યાં પણ દાઉજીના સ્વરૂપ છે એ બધા શ્યામ છે. ખરેખર દાઉજી છે ગૌર, પણ પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં ભગવદ આવિષ્ટ દાઉજીની સેવા સ્વીકારે છે. કારણ કે જેમાં ભગવદ આવેશ થયેલો હોય એ પછી જે પણ ક્રિયા કરે એ ભગવાને કરેલી જ કહેવાય. એટલે માર્યા બલરામજીએ, પણ ગોપોએ ઘરે જઈને શું કહ્યું કે ઠાકોરજી એનો ઉદ્ધાર કરે, કારણ કે ક્રિયા ભગવાને કરેલી કહેવાય. આગળ વેણુ ગીતની કથા આવી. ગોપીઓ જ્યારે ઠાકોરજી વનમાં પધારે ત્યારે બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. વનમાં જે પ્રભુ લીલાઓ કરે એ બધી ગોપીઓ ભેગી મળી લીલાઓનું અનુસંધાન કરે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, ગોવિંદ દામોદર માધવેતી. બપોર પડે, બધા કાર્યોમાંથી નિવૃત્ત થઈ ભેગી થાય. વનમાં ઠાકોરજી જે લીલા કરતા હોય એ લીલાઓને યાદ કરે. ઠાકોરજી ગાયો અને ગોપાળોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરે છે. અધરો પર વેણુ છે અને વેણુનો નાદ કરતા કરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मीठी घायल कर जाती है. પ્રભુની વેણુનો નાદ ચારે ઓર વ્યાપી જાય. જડ છે ચેતન જેવા થઈ જાય, અને ચેતન છે એ જડ બની જાય. આ હરણીઓ, આ ગાયો, એ બધા જડ બની જાય, અને નદીઓ, પર્વતો, આ બધા વાદળો ચેતન જેવા બની જાય. ધર્મો બદલાઈ જાય જીવના.
ઠાકોરજી વેણુનાદ કરતા કરતા પ્રવેશ કરી રહ્યા છે। यदि सोने की होती तो क्या करती ये बंसी। यदि सोने की होती तो क्या करती ये बंसी। जब बांस की होकर भी, जब बांस की होकर भी कितना तड़पाती है शाम तेरी बंसी। पागल कर जाती है। પ્રભુ પોતાના અધરો પર પધરાવીને વેણુના નાદ કરે। વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત, વેણુ નાદ। ઘણીવાર નાદ પહોંચે પણ એમાં સુધા ન હોય। વેણુ નાદ દ્વારા પ્રભુ પોતાની સુધા ભક્તો સુધી પહોંચાડે છે। આ નાદ એ તો માધ્યમ છે, પાત્ર છે સુધાને પહોંચાડવાનું। જ્યાં જ્યાં પહોંચી લોકો મોહિત બની ગયા। गोपियों कहवा लागी अक्षण बताम फलम इदम न परम विदाम। अरे गोपी देख तो सही ये श्याम सुंदर का स्वरूप, यही तो नेत्रों का फल है। ठीक अच्छा हुआ कि काले हुए, जो गोरे होते तो क्या करते। यदि गोरे होते तो क्या करते तुम मोहन। यदि गोरे क्या करते तुम मोहन। जब शाम रंग पर ही, जब शाम रंग पर ही दुनिया मर जाती है। गोपियां कहने लगी यही तो नेत्रों का फल है। आंखें मिली आज हमको सनाथ लगा, क्योंकि इन नेत्रों से प्रभु के दर्शन हुए। दूसरी गोपी कहने लगी ये वेणु को तो देखो, हमेशा प्रभु के साथ रहती है, मानो न जाने क्या जादू कर दिया है प्रभु पर। उठे तब से साथ में और सोए तब भी प्रभु गो वेणु को लेकर। ऐसा कौन सा धर्म ये जानती है जो हम नहीं जानती। गोप्य किमाचलम कुशलम स्म वेणु। हम श्रुति रूपा हैं, धर्म तो हम जानती हैं, फिर कौन सा धर्म इसने किया। वेणु कहेवा लागी बीजू काई हूं जानती નથી, મારામાં એક જ ગુણ છે એટલે પ્રભુને પ્રિય છું કે પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું। મારા સ્વર હું ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છે। सोते को जगाते हो, रोते को हंसाते हो। सोते को जगाते हो, रोते को हंसाते हो। रूठे को मनाने की, रूठे को मनाने की कला तुमको आती है। शाम तेरी बंसी पागल कर जाती। गोपियां कहने लगी ये हिरनियों को तो देखो, है मूड फिर भी प्रणयाव लोक ही प्रेम पूर्वक प्रभु को निहार रही है, पूजा कर रही हो मानो। ये गायों को देखो, बछड़ों को देखो, दूध पान करते करते दूध मुख में रह गया है, अपने कान को दोना बनाकर प्रभु की सुधा का पान कर रहे हैं। कान ने दूना बनाव्या, वाटकी न बनावी, કારણ કે વાટકીમાં તો છાશ પીએ ને ધોઈને दूध પીએ। दूना तो એને કહેવાય, दो ना वही दूना, જેમાં એકવાર એક જ રસ પીવાય એ दूना। એકવાર જેનાથી ભગવદ રસ પીધો એનાથી સંસારનો રસ નહીં પીએ। નક્કી કર્યું